GCRT ગાંધીનગર દ્વારા પ્રેરિત અને ડાયટ તાપી દ્વારા આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26માં પ્રાથમિક શાળા વાંસકુઈ હું ભાવેશ કુમાર સતીશભાઈ ચૌધરી જેમાં ભાગ લીધો છે અને મારો વિષય છે બાળકોના મૌલિક વિચારોનું લેખન. મારો મુખ્ય વિષય છે ગણિત વિજ્ઞાન. જ્યારે વિજ્ઞાનની પુરવણી તપાસતા ખબર પડી કે તેઓના ઉત્તરવહીમાં ફક્ત જોડકા, ખરા ખોટા, ખાલી જગ્યા, એક માર્કના પ્રશ્નોમાં જ એ લોકોના માર્ક હતા. લાંબા પ્રશ્નો લખવામાં એ લોકોને તકલીફ અનુભવાતી હતી. વૈજ્ઞાનિક કારણ, પ્રયોગનું વર્ણન, એ વર્ણન લખી શકતા ન હતા. વર્ણન લખાવવા માટે અલગ અલગ શિક્ષકો, ભાષા શિક્ષકોની મદદથી બાળકોને કઈ રીતે મૌલિક લખાણ લખાવવું એનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ મારી શાળાના બાળકોને મૌલિક લખાણ માટેના અલગ અલગ પદ્ધતિઓ અપનાવી જે આ ટેબલ પર દર્શાવવામાં આવેલી છે. જેમાં બાળકોને અલગ અલગ પ્રાણીના ચિત્રો, મોડેલ, શબ્દો, ચિત્રો, અલગ અલગ વસ્તુઓ, રમકડાઓ આપી એમના વિશે લખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. ધોરણ 6ના બાળકો અલગ અલગ વસ્તુઓ મૂકેલી છે તેમાંથી એક એક વસ્તુ લેશે. મારે હાથી અને ગણપતિ વિશે લખવાનું છે. મારે ચંદ્ર, સૂર્ય, હવે ધોરણ 8ના બાળકોને અલગ અલગ વસ્તુઓ બોક્સમાંથી લેવા માટે કહેવામાં આવ્યું. દરેકના હાથમાં અલગ અલગ વસ્તુઓ આવી ગઈ છે. આપણે તેમનો અભિપ્રાય જાણીએ. મારે હરણ અને સસલાની વાર્તા લખવી છે. મને હરણ, કાર અને રોબોટની વાર્તા લખવી છે. મારે કેમેરા વિશે વાર્તા લખવી છે. મારે ચિત્ર વિશે વાર્તા લખવી છે. મારે બોલપેન વિશે વાર્તા લખવી છે. હવે ધોરણ 7ના બાળકોને અલગ અલગ વસ્તુઓ બોક્સમાંથી લેવામાં કહેવામાં આવ્યું. દરેકના હાથમાં અલગ અલગ વસ્તુ આવી ગઈ છે. ધ્રુવી, તમારે શું કરવાનું છે? મારા પર હાથી અને તેનું બચ્ચું આવ્યું છે તેના વિશે વાર્તા લખવાની છે. કશ્યપ, મારા પાસે ફોન અને ચશ્મા આવ્યા છે તેના વિશે મારે લખવું છે. અંશ, મારા પર એક કાગળ આવ્યું છે તેનામાં લખેલું છે ગુસ્સાવાળો રાજા બાળક સત્ય, તેના વિશે મારે લખવાનું છે. ઓકે, હવે તમે બધા એના વિશે લખવાનું ચાલુ કરી શકો છો. બેસી જાઓ. અલગ અલગ બાળકોએ લખેલી વાર્તા સંગ્રહ. બાળકોને આપેલ અલગ અલગ ચિત્રો, શબ્દો, મોડેલ, એના દ્વારા બાળકોએ તેમના અક્ષરોમાં મૌલિક વિચારો રજૂ કરેલ છે. એ વિચારો અલગ અલગ ચિત્રોનું વર્ણન, વાર્તાનો બીજો ભાગ, જૂની વાર્તાને નવી વાર્તાનું સ્વરૂપ આપવું વગેરે દ્વારા અલગ અલગ વાર્તાનું નિર્માણ કર્યું. શાળાના બાળ ચિત્રકારોએ વાર્તા મુજબ ચિત્રો દોર્યા. આવા અલગ અલગ ચિત્રો દ્વારા બાળકો મૌલિક વિચારોને કાગળ પર દર્શાવતા થયા.
બાળકોના મૌલિક વિચારોના વાંચન પરથી ઇનોવેશનનો હેતુ સિદ્ધ તો થઈ ગયો, પરંતુ એક નવો વિચાર આવ્યો, જેમાં 15 જેટલી વાર્તા સિલેક્ટ કરી ટાઈપિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ ભાષાના શિક્ષકો પર તેમનું ભાષા શુદ્ધિકરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ એક પુસ્તકે જન્મ લીધો, જેનું નામ છે બાળકલ્પક. બાળકલ્પક પુસ્તકમાં 15 વાર્તાઓ સિલેક્ટ થઈ છે. આ 15 વાર્તાઓ બાળકો દ્વારા રચવામાં આવી છે. વાર્તાને લગતા ચિત્રો પણ બાળકોએ જ દોરેલા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સરે અને શાળાના આચાર્યશ્રીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. બુકના માર્ગદર્શક તરીકે ઇનોવેટિવ શિક્ષકને રાખવામાં આવ્યા છે. આ પુસ્તકમાં જે બાળકોની વાર્તા સિલેક્ટ થઈ છે તેઓના ફોટા પણ મૂકવામાં આવ્યા છે.